ધોરણ 12 પ્રકરણ 1 ની એમસીક્યુ ટાઈપ નંબર 3 ની અંદર આપણે બ્રેવિસ લેટિસ અને તેના પેરામીટર વિશે ચર્ચા કરીશું. આપણને ખબર છે કે ત્રિપરિમાણમાં એકમ કોષ કુલ 6 પેરામીટરથી લાક્ષણિક બને છે. 3 બાજુઓ એ, બી અને સી અને 3 ખૂણાઓ આલ્ફા, બીટા અને ગેમા. બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે આ ત્રિપરમાણુય એકમ કોષની શક્યતા શોધી હતી. તમને ખ્યાલ છે મિત્રો, આવી કેટલી શક્યતાઓ છે? 14 શક્યતાઓ છે અને એ પૈકી 7 આદિમ છે અને વત્તા બીજી 7 જે છે કેવી છે? કેન્દ્રિત છે. તો એ શક્યતાઓ, એ પેરામીટર અને એના ઉદાહરણો કયા કયા છે એમાંથી એકાદો એમસીક્યુ આપણને પૂછાતો હોય છે. એટલે આ એક સીધો થિયરિકલી પ્રશ્ન છે કે જેમાં કોષ્ટક તમે તૈયાર કરો અને તમારે 1 માર્ક આવે. પણ તમને યાદ રખાવવા માટે કે કોષ્ટક કઈ રીતે યાદ રાખશો એના માટે આપણે થોડોક પુસ્તકના કરતા ક્રમ થોડોક બદલ્યો છે અને આ પ્રમાણે આપણે 14 બ્રેવિસ લેટિસની શક્યતાઓ યાદ રાખીશું. તો જો એમાં સૌથી પહેલા આપણે એક સ્લોગન યાદ રાખીશું, ઘટે ઓમો ટ્રાયક્લિનિક હેર. થયું એવું કે બજારમાં એક બાર્બી ડોલ આવી હતી, નવી બાર્બી ડોલ. તે બધા નાના નાના છોકરાઓને દુકાનવાળાએ બોલાવ્યા કે ભાઈ આમાં કોઈ તકલીફ હોય તો કયો, આમાં કઈ વસ્તુ તમને નથી ગમતી, આમાં શું ખૂટે છે? તો એક નાની છોકરીએ કીધું કે બીજું બધું બરાબર છે પણ આમાં ટ્રાયક્લિનિક હેર ખૂટે છે. જો આ ડોલના હેર જો ટ્રાયક્લિનિક પ્રકારના હોત ને તો ઓર મસ્ત લાગત. એટલે એને કીધું કે ઘટે ઓમો ટ્રાયક્લિનિક હેર. તેના ઉપરથી આપણા આ સ્ફટિકની પ્રણાલી થશે. ઘ એટલે ઘન, ટે ટેટ્રાગોનલ, ટેટ્રાગોનલ જેને આપણે ટૂંકમાં શું કહીશું? ચતુષ્કોણીય કહીશું. ટૂંકમાં નહીં પણ ગુજરાતીમાં બુકમાં ચતુષ્કોણીય શબ્દ આવશે. ઓમો, ઓ એટલે ઓર્થોરોહમ્બિક, મો મોનોક્લિનિક, ટ્રાયક્લિનિક, હે એટલે હેક્ઝાગોનલ અને ર એટલે રોમ્બોહેડ્રલ. બરાબર. તો આ જે સ્ફટિક પ્રણાલીઓ છે એને હવે આપણે યાદ રાખીશું. તો જુઓ, સૌથી પહેલા ઘન સ્ફટિક પ્રણાલી કોને કહેશું? તો ઘન કોને કહેવાય મિત્રો? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું કેવું હોય? સરખું હોય. અને આ બધા ખૂણા કેવા હોય? 90 ડિગ્રીના હોય. જેમ કે તમે પેલો નવા વેપારનો પાસો હોય ને એવું ચોક મૂકવાનો બોક્સ હોય. બરાબર. તો આ બધા કેવા છે? ઘનના ઉદાહરણ છે. તો ઘનમાં જે અક્ષીય અંતર અથવા તો જે ધાર લંબાઈ જે છે કેવી થશે? એ બરાબર બી બરાબર સી. ત્રણેય બાજુ સરખી હશે. એના ત્રણેય ખૂણા પણ સરખા અને કેટલાના હશે મિત્રો? 90 ના હશે. ઘનની અંદર 3 પ્રકારના વિચલન શક્ય છે. ઘન એક તો આદિમ પણ હોઈ શકે, અંતકેન્દ્રિત પણ હોઈ શકે અને ફલક કેન્દ્રિત પણ હોઈ શકે. એના ઉદાહરણમાં NaCl, Cu, ZnS, Ag વગેરેનો સમાવેશ થશે. એ જ રીતે બીજા નંબરમાં ટે એટલે કે ટેટ્રાગોનલ, ચતુષ્કોણીય. તો ચતુષ્કોણીય કોષ આદિમ પ્રકારનો હોઈ શકે, અંતકેન્દ્રિત હોઈ શકે પણ ફલક કેન્દ્રિત ના હોઈ શકે મિત્રો. હવે સમજો, ચતુષ્કોણીય મતલબ લંબાઈ પહોળાઈ સરખી પણ ઊંચાઈ જુદી. જેમ કે તમે આને કેવી રીતે યાદ રાખી શકો? તેલનો ડબ્બો. તેલનો ડબ્બો આ પ્રકારનો હોય ને. તેલના ડબ્બામાં શું હોય? લંબાઈ પહોળાઈ તો સરખી હોય નીચેથી, પણ ઊંચાઈ કેવી હોય? જુદી જુદી હોય. જેમ કે આ રીતે લંબાઈ પહોળાઈ સરખી છે પણ ઊંચાઈ કેવી છે? જુદી. તો એ બરાબર બી ડઝ નોટ ઇક્વલ ટુ સી. અને ખૂણા તો હજી આપણે કેવા રાખેલા છે? 90 ના જ રાખેલા છે. પછી ઘટે ઓમો, ઓ એટલે ઓર્થોરોહમ્બિક. આ એક વસ્તુ તમે યાદ રાખશો, ઓર્થોરોહમ્બિક એકમ કોષ એવો છે કે જેમાં સૌથી વધુ શક્ય વિચલન છે. શું કહેશો? સૌથી વધુ વિચલન જોવા મળે છે. મતલબ દરેક પ્રકારના ઓર્થોરોમ્બિક હોઈ શકે, આદિમ પણ હોઈ શકે, અંતકેન્દ્રિત કોષ પણ ઓર્થોરોમ્બિક હોઈ શકે, ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. જેટલા પણ એકમ કોષની શક્યતા છે બધી કોનામાં જોવા મળી જાય? ઓર્થોરોમ્બિકમાં. કેમ એવું? કારણ કે એમાં આપણને છૂટ મળે છે. જો લંબાઈ પહોળાઈ ઊંચાઈ ગમે તે રાખી શકો છો અને ખૂણો 90 નો રાખી શકો છો. મતલબ એ ડઝ નોટ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇક્વલ ટુ સી અને ખૂણો કેટલાનો? 90 નો. અને ઓર્થોરોમ્બિકના 2 ઉદાહરણ આપણે ખાસ યાદ રાખીશું, KNO3 અને BaSO4. પછી ઘટે ઓમો એટલે એના ઉપરથી આપણે યાદ રાખીશું મોનોક્લિનિક. એના પેરામીટર કઈ રીતે યાદ રાખીશું? મોનો એટલે એક અને ક્લિનિક એટલે દવાખાનું. મતલબ એક ખૂણો 90 નો નથી, સીધો ઉભો નથી રહી શકતો, એટલે એને ક્યાં મોકલી દીધો? દવાખાનામાં. એટલે શું યાદ રાખીશું? મોનોક્લિનિક. આદિમ અને અંત કેન્દ્રિત હોઈ શકે મોનોક્લિનિક. એ ડઝ નોટ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇક્વલ ટુ સી. એની પેટર્નને આપણે આગળ જવા દેશું.
અને મોનોક્લિનિક સલ્ફર અને બીજું એનું ઉદાહરણ આપણે યાદ રાખીશું Na2SO4 ઇન્ટુ 10H2 બરાબર. અહીંયા અલ્પવિરામ નહીં પણ શું કહી દઈશું Na2SO4 ઇન્ટુ 10H2. પછી ટ્રાયક્લિનિક. તો ટ્રાયક્લિનિક મતલબ ત્રણેય ખૂણા દવાખાનામાં જો આલ્ફા બીટા ગેમા ત્રણેય 90 ના નથી. અને આ તો એને પેટર્ન આગળ જવા દીધી. A does not equal to B does not equal to C. K2Cr2O7 H3BO3 CuSO4 into 5H2. આ બધા જે છે પોટેશિયમ ડાયક્રોમેટ, પછી બોરિક એસિડ અને આ કોપર સલ્ફેટ ઇન્ટુ પેન્ટાહાઇડ્રેટ, જેને આપણે પ્રયોગશાળાની ભાષામાં શું કહીએ મિત્રો, મોરથુથુ બરાબર. તો આ મોરથુથુ જે છે એ પણ કેવો છે, ટ્રાયક્લિનિક છે. પછી આપણે લઈશું હેક્ઝાગોનલ. તો હેક્ઝાગોનલ કોને કહેવાય? તો આ ષટકોણીય કોષ બરાબર. હેક્ઝાગોનલ કે જેમાં આ બે ષટકોણના બે ખૂણા તો આ બાજુ ના બાજુ તો સરખી હશે, પણ આ ઊંચાઈ કેવી હશે, જુદી હશે. એટલે A બરાબર B does not equal to C. પછી આ જે ખૂણા થશે આ 90 નો ખૂણો હશે મિત્રો, આ પણ 90 નો ખૂણો હશે, પણ ષટકોણનો જે આ ખૂણો બનશે એ કેટલાનો બનશે? 120 નો બનશે. એટલે ગેમા કેટલો કહી દેશું આપણે? 120 નો કહી દેશું બરાબર. પછી રોમ્બોહેડ્રલ મતલબ A બરાબર B બરાબર C, આલ્ફા બરાબર બીટા બરાબર પણ ગેમા છે, પણ ગેમા જે છે એ 90 ના નથી. અને જોડે જોડે એ પણ યાદ રાખીશું કે કોઈ પણ ખૂણો 120 કરતા વધતો નથી. 120 કરતા બધા કેવા છે? નાના છે. એના ઉદાહરણમાં કેલ્શિયમ કેલ્સાઇટ છે, સિનાબાર છે, HGS છે બરાબર. મેઇન તો તમે આ સ્ફટિક પ્રણાલી અને આ પેરામીટર બરાબર આ યાદ રાખશો કે આના પેરામીટર કેવી રીતે છે. જો અહીંયા મેં ઘટેવામાં ટ્રાયક્લિનિક હેર અને પેરામીટરને પણ ક્રમમાં જ ગોઠવ્યા છે. એ રીતે જ આપણે સ્લોગન બનાવ્યું છે. જેમ કે પહેલા બંને બાજુ સરખી રાખી, ખૂણા તો 90 ના રહેવા દીધા, ત્રણેય બાજુ સરખી, પછી એકને જુદી કરી, બે ને જુદી કરી, ત્યાં સુધી ખૂણા 90 ના જ. પછી આ ત્રણ બાજુ જુદીની પેટર્નને આગળ લઈ ગયા અને ખૂણા એક એક બદલતા ગયા. જેમ કે મોનોક્લિનિક તો એક ખૂણો 90 નો નથી, ટ્રાયક્લિનિક તો ત્રણ ખૂણા 90 ના નથી બરાબર. હેક્ઝાગોનલ એ તો શબ્દો પરથી જ ખબર પડી જાય કે ષટકોણીય એકમ કોષ જે સૌથી જુદા પ્રકારનો છે, જે આપણે ગેમા 120 ઉપરથી જાય એને ઓળખી નાખીશું. અને રોમ્બોહેડ્રલમાં પાછી આ પેટર્ન રિપીટ થશે. A બરાબર B બરાબર C. જે ચોકનો ડબ્બો હતો એના ઉપર કંઈક પથ્થર મૂકી દીધો એટલે ચોકનો ડબ્બો થોડોક આડોવડો થઈ ગયો અને ખૂણા જે 90 ના હતા, બાજુ તો એટલી જ રહી પણ ખૂણા 90 ના હવે રહ્યા નહીં. સરખા થઈ ગયા પણ 90 ના રહે બરાબર. તો આવી રીતે તમે એને યાદ રાખશો. બીજું અહીંયા મેં 3 2 4 2 1 એવું લખ્યું છે, જે શક્ય વિચલન માટે છે. જેમ કે સાદા ઘનમાં 3 પ્રકારના શક્ય વિચલન જોવા મળશે: આદિમ, અંતકેન્દ્રિત, ફલક કેન્દ્રિત. ટેટ્રાગોનલમાં આદિમ, અંતકેન્દ્રિત. ઓર્થોરોમ્બિકમાં બધા જ પ્રકારના શક્ય વિચલન: આદિમ, અંતકેન્દ્રિત, ફલક કેન્દ્રિત, અંતકેન્દ્રિત બધા જ. અને આ 3 ખાસ યાદ રાખશો. ટ્રાયક્લિનિક હેર, હેક્ઝાગોનલ અને રોમ્બોહેડ્રલ એમાં માત્ર એક જ શક્ય વિચલન જોવા મળશે અને એ કયું થશે? આદિમ થશે મિત્રો બરાબર. અહીંયા કને આ 7 આદિમ રચનાઓ તમને બતાડી છે, એ તમે જોઈ શકો છો. અને બાકીની જે 7 જે છે એ કેન્દ્રિત રચનાઓ થશે. એમ કરીને ટોટલ 14 શક્યતાઓ અહીંયા આપણને જોવા મળશે. હવે જો આમાંથી જે MCQ પૂછાશે એ સ્વાભાવિક છે કે કેવા થિયરિકલી જ હોવાના, જે તમે કોષ્ટકમાંથી જોઈને એના જવાબ આપી શકશો. તો કેટલાક MCQ મેં અહીંયા મૂક્યા છે આને લગતા, એક એક કરીને આપણે સોલ્વ કરીએ. તમને કોષ્ટક બતાવીશ, તમે ફટાફટ એને શોધી લેશો. તો શું કહે છે? અંતઃકેન્દ્રિત પ્રકારનો એકમ કોષ કઈ સ્ફટિક પ્રણાલીમાં જોવા મળે છે? અંતઃકેન્દ્રિત. તો તમે જો અહીંયા કને એવું જોશો કે ઘન, ટેટ્રાગોનલ અને ઓર્થોરોમ્બિક, આ પહેલી 3 જે છે એમાં અંતઃકેન્દ્રિત જોવા મળે. ઘનમાં પણ જોવા મળે, ટેટ્રાગોનલમાં પણ જોવા મળે અને ઓર્થોરોમ્બિકમાં પણ જોવા મળે છે ને. અહીંયા પણ અંતઃકેન્દ્રિત છે, અહીંયા પણ અંતઃકેન્દ્રિત છે અને અહીંયા પણ અંતઃકેન્દ્રિત છે. એટલે શક્ય વિચલન 3 2 અને 4 માં જોવા મળશે બરાબર. તો ઘન, ટેટ્રાગોનલ અને ઓર્થોરોમ્બિક એમાંથી અહીંયા કયો આપેલો છે? તો રોમ્બોહેડ્રલ નહીં હોય, ટેટ્રાગોનલ આવી ગયું. તો ટેટ્રાગોનલમાં શું જોવા મળશે? અંતઃકેન્દ્રિત સ્ફટિક પ્રણાલી. પછી કહે છે કે મોનોક્લિનિક સ્ફટિક પ્રણાલી આપેલામાંથી કયા એકમ કોષમાં જોવા મળે છે? પાછું આપણે શું કહી દઈશું? મોનોક્લિનિક સ્ફટિક પ્રણાલી. તો હવે આ મોનોક્લિનિક તો એક ખૂણો દવાખાનામાં, તો મોનોક્લિનિકમાં ખાલી 2 જ જોવા મળશે. કયું? આદિમ અને અંતકેન્દ્રિત. અંત મતલબ છેડા. તો કે મોનોક્લિનિક સ્ફટિક પ્રણાલી
એ કયા એકમ કોષમાં જોવા મળે છે? આદિમમાં જોવા મળે અને બીજું અંત કેન્દ્રિતમાં જોવા મળે. તો અહીંયા અંત કેન્દ્રિત આપેલું છે, ફલક કેન્દ્રિત આપેલું છે અને અંત કેન્દ્રિત આપેલું છે. તો શું આવશે? અહીંયા અંત કેન્દ્રિત આવશે. પછી ઉદાહરણો તો મિત્રો આપણે ગોખ્યા સિવાય કોઈ છૂટકો નથી. કેલ્સાઇટ CaCO3 કયા પ્રકારની સ્ફટિક પ્રણાલી છે? બરાબર, તો અહીં જો આપણે અહીંયા કને CaCO3 કેલ્સાઇટ જે કયા પ્રકારની સ્ફટિક પ્રણાલી છે? રોમ્બોહેડ્રલ પ્રકારની સ્ફટિક પ્રણાલી છે. તો કેલ્સાઇટ એ રોમ્બોહેડ્રલ સ્ફટિક પ્રણાલી છે. પછી કહેશું ખાલી જગ્યા સ્ફટિક પ્રણાલીમાં એકમ કોષ માટે અક્ષીય અંતર a બરાબર a does not equal to b does not equal to c અને અક્ષીય ખૂણા આલ્ફા does not equal to બીટા does not equal to ગામા. મતલબ ત્રણેય ખૂણા દવાખાનામાં, એટલે શું હોઈ શકે? ટ્રાયક્લિનિક. જનરલી પ્રશ્નો આ પ્રકારના આવશે. એ લોકો એવું ઈચ્છે કે તમે ગોખો અથવા તો તમારી યાદ શક્તિ કરતા તમારી સમજ શક્તિની પરીક્ષા લેવી, તો આ આપણે આને યાદ રાખી શકીએ છીએ. બરાબર, ટ્રાયક્લિનિક. તો આલ્ફા ડઝ નોટ ઇક્વલ ટુ બીટા ડઝ નોટ ઇક્વલ ટુ ગામા. એ જ રીતે આ પ્રશ્ન જુઓ. સ્ફટિકના એકમ કોષ માટે અક્ષીય અંતર આપેલું છે a બરાબર b ડઝ નોટ ઇક્વલ ટુ c અને અક્ષીય ખૂણા આલ્ફા બીટા બરાબર 90 અને ગામા 120 ડિગ્રી. આના ઉપરથી આ એક જ ઉપરથી ખબર પડી જાય કે આ જે સ્ફટિક પ્રણાલી છે એ કેવી છે મિત્રો? હેક્ઝાગોનલ છે. અને એક સર્વવિદિત છે, આ બધા ખાસ જાણતા હોય છે કે ભાઈ હેક્ઝાગોનલ સ્ફટિક પ્રણાલી કોની હોય? તો ગ્રેફાઇટની તો હોય છે. તો અહીંયા કને આપણે ગ્રેફાઇટ આપેલું જ છે, તો એને ટીક કરી નાખશું. પછી શું કહે છે? ખાલી જગ્યા સ્ફટિકના એકમ કોષ માટે અક્ષીય અંતર આ રીતે અને અક્ષીય ખૂણા. તો છેલ્લું a બરાબર b બરાબર c અને પાછું જો તમને ખ્યાલ છે કોષ્ટકમાં પહેલું ઇક્વલ ટુ 90 છે અને છેલ્લે આ બધું ઇક્વલ ટુ તો થાય છે પણ ડઝ નોટ ઇક્વલ ટુ 90 છે. બરાબર, તો અહીંયા રોમ્બોહેડ્રલ a બરાબર b બરાબર c આલ્ફા બરાબર બીટા બરાબર ગામા CaCO3 અને HGS મતલબ સિન્ના બારમાં પણ એ જોવા મળે છે. તો અહીંયા કને જ આપેલું છે સીના બાર. ઉચ્ચાર ઘણી વખત સિન્ના બાર, કોક વળી સીના બાર, જે રીતે ઉચ્ચાર કરવો હોય. ટેટ્રાગોનલ સ્ફટિક પ્રણાલી. ટેટ્રાગોનલ મતલબ ચતુષ્ફલકીય. બધા ખૂણા સરખા પણ એક બાજુ જુદી. સરખા અને ખૂણા 90 ના. બરાબર, આ ખૂણા 90 ના પણ એક બાજુ જુદી. જેમ કે તમને તેલનો ડબ્બો એવું કીધું, તેમાં આવું જોવા મળશે. પછી ટ્રાયક્લિનિક સ્ફટિક પ્રણાલીના એકમ કોષ માટે કયા પેરામીટર? તો ટ્રાયક્લિનિક કોને કહેવાય? તો બાજુઓ પણ સરખી નહીં અને ખૂણાઓ પણ સરખા નહીં. તો આવી રહ્યું, બાજુ પણ સરખી નહીં અને ખૂણા પણ સરખા નહીં. પાછું કે છે ફલક કેન્દ્રિત એકમ કોષ માટે કયા પેરામીટર સરખા છે? જો ધ્યાન રાખજો અહીંયા કને ફલક કેન્દ્રિત એકમ કોષ માટે. તો તમે અહીંયા કને મિત્રો જોઈ શકો છો ફલક કેન્દ્રિત વિચલન જે છે એ માત્ર ને માત્ર ઘન અને ઓર્થોરોમ્બિકમાં બતાવે છે. તો ઘનમાં તો ત્રણેય બાજુ સરખી, ત્રણેય ખૂણા સરખા અને 90 ના. જ્યારે ઓર્થોરોમ્બિકમાં ત્રણેય બાજુ જુદી જુદી પણ ત્રણેય ખૂણા સરખા અને 90 ના. આ બેમાં જ હશે, તો આ બેમાંથી એક એમને ઓપ્શનમાં આપેલું હોવું જોઈએ. તો જો શું કહે છે? ફલક કેન્દ્રિતમાં તો ત્રણેય બાજુ સરખી અને ત્રણેય ખૂણા 90 ના એવું આપ્યું હતું. પણ અહીંયા આપણે ફલક કેન્દ્રિતમાં શું કહી દીધું? ત્રણ બાજુ સરખી નથી. યસ, આઈ ત્રણ બાજુ સરખી નથી અને ત્રણ ખૂણા કેવા? 90 ના. બરાબર, જોઈ લો. ફરીથી એક વખત બતાવી દઉં. ઓર્થોરોમ્બિક ત્રણ બાજુ સરખી નથી અને ત્રણેય ખૂણા પાછા 90 ના. યાદ રાખશો, સૌથી વધુ શક્ય વિચલન આપેલું હોય ને ઓર્થોરોમ્બિક એટલે સમજી લેવાનું કે એમાં તો બધા વિચલન જોવા મળે છે. બરાબર. Na2SO4 into 10H2O સ્ફટિકના એકમ કોષ માટે કયા પેરામીટર સાચા છે? તો આ ઉદાહરણ દઉં. મોનોક્લિનિક માટે એ વસ્તુ સાચી છે. મોનોક્લિનિક એટલે એક ખૂણો દવાખાનામાં, બાજુઓ તો બધી જુદી જુદી છે પણ ખૂણો પણ એક કેવો? સરખો નહીં, 90 નો નહીં અને આલ્ફા ને ગામા 90 ના. તો આપણે અહીંયા કને પણ એવું કહી દઈશું કે કઈ જગ્યાએ એમાં કયા પેરામીટર સાચા છે? તો બાજુઓ જુદી જુદી અને એક ખૂણો 90 નો નથી. પછી કે આપેલ એકમ કોષ માટે કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા એકમ કોષ તમે જોઈ શકો છો કે આની બે બાજુ સરખી છે, a બરાબર b, પણ c કેવી છે? જુદી જુદી છે. અને ત્રણેય ખૂણા કેવા દેખાય છે? આલ્ફા બરાબર બીટા બરાબર ગામા એ કેવા દેખાય છે? 90 ડિગ્રીના દેખાય છે. તો અહીંયા સીધી જ વસ્તુ છે
કે આવું હોય તો ચતુષ્કોણીય અહીંયા કને સેટ થશે ના, પણ આ બતાવે છે કે ઘન અને અંતકેન્દ્રિત, ઘન અને આદિમ, ટેટ્રાગોનલ અને અંતકેન્દ્રિત, બરાબર. તો ચતુષ્કોણીય ટેટ્રાગોનલ છે અને જોડે જોડે પાછું અહીંયા તમે જોઈ શકો છો કે અંતકેન્દ્રમાં પણ એક ગોળો આવેલો છે. એટલે કેવું છે આ? ઘન અને અંતકેન્દ્રિત. ચલો, ક્લિયર વાત? તો આ ટાઈપ તો બિલકુલ ઈઝી છે. તમે આ કોષ્ટક તૈયાર કરવાનું છે, એનામાંથી તમને એકાદું MCQ આવી શકે.